રાજકુમાર કોરી તેના પરિવાર અને મિત્રો સાથે ગુજરાતથી સાબરમતી એક્સપ્રેસમાં ટ્રેનમાં બેસીને અયોધ્યામાં પોતાના ઘરે જઈ રહ્યા હતા, પરંતુ પ્રવાસ દરમિયાન તેણે ક્યારે દુનિયાને અલવિદા કહી દીધું તેની કોઈને ખબર ન પડી। 12 કલાક સુધી પરિવારના સભ્યો વિચારતા રહ્યા કે રાજકુમાર સૂતો હશે, પરંતુ ઝાંસીમાં તેનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ। આ પછી પોલીસે મૃતદેહને ટ્રેનમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। પોસ્ટમોર્ટમ બાદ પરિવારના સભ્યો બુધવારે ઝાંસીથી મૃતદેહને લઈને અયોધ્યા જવા રવાના થયા હતા। અયોધ્યાના જમલાઈ ગામનો રહેવાસી 36 વર્ષીય રાજકુમાર કોરી સુરતમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। ત્યાંથી તે પત્ની અને 2 બાળકો સાથે અયોધ્યા આવવા માટે ટ્રેનમાં સ્લીપર કોચમાં બેસી ગયો હતો। મધ્યપ્રદેશનો વતની તેનો મિત્ર સુરેશ યાદવ પણ તેની મદદ માટે તેની સાથે હાજર હતો। થોડા સમય પહેલા રાજકુમાર એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેને ઘણી સારવાર બાદ પણ રાહત ન મળી હતી। ઘરે પહોંચ્યા પછી તેઓએ યોગ્ય સારવાર અને સારી સંભાળની આશામાં પરિવાર સાથે અયોધ્યામાં તેમના ઘરે જઈ રહ્યા હતા। અમદાવાદથી ઝાંસીમાં અયોધ્યા જતી સાબરમતી એક્સપ્રેસમાં સ્લીપર કોચ નંબર S6 ની સીટ નંબર 43, 44, 45 પર અયોધ્યાના પોલીસ સ્ટેશન ઇનાયતનગરમાં ગામ જમલાઈનો રહેવાસી રાજકુમાર તેની પત્ની ટ્રેનમાં 2 નાના બાળકો અને ભાગીદાર સુરેશ યાદવ સાથે મુસાફરી કરી રહ્યા હતા। તેઓ સુરતથી અયોધ્યામાં જતી ટ્રેનમાં બેઠા હતા। મુસાફરના સાથી મુજબ રાજકુમાર મુસાફરી દરમિયાન રાત્રે સૂઈ ગયા હતા। મંગળવારે સવારે લગભગ 8 વાગ્યાનો સમય હશે જ્યારે તેઓએ તેમને રાજકુમારને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જાગ્યા ન હતા। મેં ધબકારા જોયા તો તે હાલતા ન હતા। તેની પત્ની તેની સાથે ચાલી રહી હતી। રસ્તામાં કોઈ સમસ્યા ન થાય તે માટે તેણે અમને તેના વિશે જાણ ન કરી। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।